કોંગ્રેસ પક્ષના નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવાની ભાજપના નેતાઓ અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે નેતાઓએ રાહુલ ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી અને જીભ કાપી લાવવાની જે વાતો કરી છે, દેશની શાંતિ અને ભાઈચારો જે ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. આ દેશમાં તમામ જનતા જ્યારે મોંઘવારીના પ્રશ્ને પરેશાન હોય, બેરોજગારીના પ્રશ્ને પરેશાન હોય, ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકો ધ્યાન બીજે દોરાય તે હેતુથી રાહુલ ગાંધીજી જે દેશના સીએલપી લીડર છે તેમની વિશે અભદ્ર ટિપ્પણી કરી અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. તે હેતુથી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે અને ત્યારબાદ એ ડિવિઝનમાં અમે એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ. એફઆઈઆર કે આ જે લોકોએ જે પ્રકારે જે જગ્યાએથી વાણી વિલાસ કર્યો છે અને તેના પુરાવા સાથે અમારી પાસે કોપીઓ છે, એ કોપીને આધારે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ.